કેમ છો મિત્રો? આપણે અમારી ચેનલમાં WD ગેનની ટાઈમ થિયરી ઉપર સ્ટોક માર્કેટના પ્રિડિક્શનનો પ્રયત્ન કરીએ છીએ. આમ તો અત્યારે મારે જે વાત કરવી છે એ અમારી એક ટ્રેડ ગેન એપ્લિકેશન છે એન્ડ્રોઇડની. એમાં એ બધા પ્રિડિક્શન એડવાન્સમાં આપેલા જ છે, પણ અહીંયા વાત કરું તો નિફ્ટી અત્યારે છેલ્લા 5-7 દિવસથી ઓલ ટાઈમ હાઈની નજીક જઈને એક પાતળી રેન્જમાં અટવાઈ ગયો છે. તો હવે નિફ્ટી અહીંથી શું પડતું મૂકશે કે પછી ઓલ ટાઈમ હાઈ કેચ કરવાનો પ્રયત્ન કરશે, એનો અંદાજ લગાડવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ. તો નિફ્ટીને હવે ટાઈમ સાઇકલ થિયરી મુજબ જે સપોર્ટ મળે એમ છે એ 25,480ની નજીક સપોર્ટ એનો ટાઈમ સપોર્ટ બને છે. એટલે કે નિફ્ટી જો અત્યારે જે પાતળી રેન્જ બનાવેલી છે એ રેન્જમાં જે તોડેલો સપોર્ટ છે, આ સપોર્ટ 25,780નો, એ સપોર્ટ તોડીને જો નીચે ચાલતો થાય તો 25,500 સુધી જાય એવી સંભાવના છે. તો આ સંજોગોમાં નિફ્ટી હવે ક્યારે મોટું રિવર્સલ લેશે એ સૌથી મોટો પ્રશ્ન છે. તો અહીંયા જે પર્પલ કલરનું જે એક બોક્સ બનાવેલું છે, આ બોક્સ, એ બોક્સ છે ને ટાઈમ સાઇકલ મુજબ બનાવેલું છે. નિફ્ટી જો પોતાની અત્યારે જે નીચેની ચાલ છે એ ચાલુ રાખે તો 25,500 આસપાસ સપોર્ટ લઈને આ બોક્સ શરૂ થાય છે એ દિવસ, એટલે કે 10 નવેમ્બરથી નિફ્ટી રિવર્સલ લે એવી શક્યતા છે. અને કદાચ જો આ સપોર્ટ ઉપર અત્યારે નિફ્ટી જ્યાં ટ્રેડ કરી રહી છે એ સપોર્ટ ઉપર, એટલે કે 24,800ની આજુબાજુથી નિફ્ટી સપોર્ટ લઈ લે તો અહીંથી જ રિવર્સલ લઈને એ ઓલ ટાઈમ હાઈનો પ્રયત્ન કરે એવું બની શકે. તો આ પ્રયત્ન એનો 10 નવેમ્બર સુધી ચાલશે. જો એટલે કે 10 નવેમ્બર કંઈક હવે આ દિવસોના ટ્રેન્ડ માટે બહુ મહત્ત્વનું બની જાય છે. 10 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીનું ડ્યુરેશન ટાઈમ સાઇકલ ઉપર બહુ મહત્ત્વનું છે. એટલે નિફ્ટી કદાચ 10 નવેમ્બરથી રિવર્સલ લઈને ઉપરની ચાલ પકડે તો 28મી નવેમ્બર પહેલાં ઓલ ટાઈમ હાઈ કેચ કરી લે, અથવા તો નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈ કેચ કરે તો 10 નવેમ્બરથી ફરીથી ટ્રેન્ડ રિવર્સ થાય અને એ ટ્રેન્ડ 28મી નવેમ્બર સુધી ચાલે એવી શક્યતા છે. તો આ માહિતી તમને ઉપયોગી થશે એવું માનું છું.